I have an appointment with myself today. It is a very important meeting. મારી સાથે આજે મારી મુલાકાત છે અને આનાથી વધુ સારી મુલાકાત બીજી કોઈ હોઈ શકે નહીં. કેમ કે જ્યારે મુલાકાત બીજા કોઈની પણ સાથે થાય છે ને ત્યારે એમાં બીજો પણ કોઈ હોય છે. હવે બીજો નક્કી કરે છે હું કેવો છું ને હું નક્કી કરું છું કે બીજો કેવો છે, અથવા અમે બે ભેગા થઈને નક્કી કરીએ છીએ કે બીજું બધું કેવું છે. નહીં, પણ આજે બીજો છે ને હું જ છું. મારી સાથે મને મળી રહ્યો છું. ધેટ ઇઝ ધ ઓનલી રિયાલિટી, વાસ્તવિકતા છે. અને હું પહેલેથી આજ સુધી મારી જાતને ઓળખું છું. એટલે મારે કોઈ બીજાનો પરિચય આપવાનો નથી, મારે મારો જ પરિચય આપવાનો છે. અરીસાની સામે ઉભા હોય ને એવું લાગે. દર્પણ જૂઠ ન બોલે તો હું મારી સાથે કેવી રીતે ખોટું બોલું? હું તો સાક્ષી છું જે મેં કર્યું એનો, જે મેં મેળવ્યું એનો, જે મેં ગુમાવ્યું એનો. એ પુણ્ય હોય કે પાપ હોય, એ પ્રેમ હોય કે નફરત હોય, બધામાં હું તો હતો. મને ખબર છે, પૂરેપૂરી ખાતરીબદ્ધ રીતે કહી શકું કે હું આ જ હતો. હું આ રીતે જિંદગી જીવ્યો, હું આ રીતે લડ્યો, આ રીતે સંઘર્ષ કર્યો. મેં આટલી ભૂલો કરી, મેં આટલી ભૂલોમાંથી શીખ્યું. મેં આટલો વિશ્વાસઘાત કર્યો, મેં આટલા લોકોને છેતર્યા, મેં લોકોનું દિલ દુભાયા. કેટલું બધું જ, આ બધું જ હું મારી જાતને કહી દેવાનો છું. કેમ કે જ્યાં સુધી હું સાવ ખાલી નહીં થઈ જાઉં ને ત્યાં સુધી મારી અંદર એક પરમ તત્વના પ્રવેશની કોઈ શક્યતા રહેતી નથી. તમે ખાલી થાવ તો એ ભરાય ને. બસ હું આજે મારી મુલાકાતમાં મારી સામે સાવ ખાલી બિલકુલ નગ્ન થઈને ઉભો રહ્યો છું.